જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે। અને આપણે આવ્યા છે આપણી વાડીએ આવ્યા એટલે સમજો ને 4 વખત તો રસ્તામાં આપણે બ્રેક લીધો, પછી આપણે વાડીએ પહોંચ્યા। વાડીએથી આપણે ઘરેથી આપણે ગાડી ચાલુ કરીને હવે એમ કે વરસાદ નથી તો આપણે જાપે પૂગીએ તો વરસાદ ફૂલ ચાલુ થઈ જાય પાછો, એટલે પાછો ઊભું રહી જવાનું, પાછું અહીંયાથી થોડું કાઢીએ તો પાછું ઊભું રહી જવાનું। એ રીતે વરસાદ કન્ટિન્યુ જ ચાલુ છે। આ 7 તારીખ સુધી વરાપનું હતું પણ વરાપ જ નથી, જરીક પણ વરાપ નથી। ખેતરમાં અત્યારે બધા પાણી ભર્યા છે, આજુબાજુના ખેતરમાં પાણી ભર્યા છતાં પણ નેદવાનું કામ ચાલુ છે। ટાચોડો નાખેલો હતો હાલે હજી નેદવાનું, બાકી આપણા ખેતરમાં તો નેદાય નથી, ખોટું ગદડી થાય પછી એમાં કઈ વરે એના ખેતરમાં હજી પાણી દેખાય ઉપર આગળ રેડા આવી ગયા। આમાં શું હવે કરી લેવું હવે કઈ? જા સોયાબીન હવે ત્રાહ થવા માંડ્યા। હવે જો પાણીમાં સતત જે કઈ વરાપ આપી નથી તો પછી એમાં કઈ થવાનું ચાન્સ રહે નહીં ને પછી એટલું। અને આપણે તો કઈ નેદવાનું કે કઈ નથી, પાછું તો ઝીણું ખડ થયું છે। હવે જોઈએ શું કરીએ, માંડવી તો જાતી નથી, હવે પછી કદાચ દવા મારવાનું થાય તો થાય, બાકી હવે એમનું સાફ થાય એમ નથી કેમ કે આ હાલે એમ નથી, બિયારો પાછું ખડ એવડું થવા માંડે કંઈ મતલબ નહીં, એટલા માટે હવે જોઈએ આગળ શું કરીએ। ફેમિલી આ છે આપણી શેરડીમાં જો હવે કેટલા બટકા થઈ ગયા, અહીંયાથી છે આ બટકું જ છે શેરડીનું, અહીંયાથી લઈ અને નીચે સુધી સમજો ને 10 બટકા થવા આવ્યા છે। આ છે આપણી નારિયેલી, નારિયેલીમાંથી આજે હું તમને એક વસ્તુ બનાવીને બતાવીશ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। જો નારિયેલીના તાલા જે પત્તા આવે ને આના, હા જે આમાંથી હું તમને એક વસ્તુ બતાવીશ બનાવીને, તો વિડીયોમાં જોડાયેલા રહેજો કે શું વસ્તુ બને